નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. હારેલો જુગારી બમણું રમે, આ એક કહેવત આપણા ગુજરાતની અંદર ગુજરાતીમાં ખૂબ જ જાણીતી છે. જુગાર રમવો અને જુગારમાં હારવું અને હારેલો જુગારી એટલું વધારે રમે એ મહાભારત કાળથી પ્રથા ચાલતી આવે છે. આજે એવી જ કંઈક આપણે વાત કરવાના છીએ કે જેમાં અમદાવાદમાં એક વ્યક્તિ જેનું નામ રાજુ છે, જે જુગારમાં ઘણું બધું હારી ગયો હતો. ત્યારબાદ તેની પાસે વધુ હારવા માટે કંઈ ના વધતા પોતાની પત્નીને પણ જુગારમાં મૂકી, જેને પણ હારી ગયો હતો. આમ રાજુ દ્વારા પોતાના ઉછીના લીધેલા રૂપિયા અને પોતાના મિત્રો સાથે જે હારી ગયેલ હોવાથી પોતાની પત્નીને તેને પોતાના મિત્ર સાથે જવાનું કહ્યું. પહેલાં તો તેની પત્નીના હોશ ઉડી ગયા હતા અને પોતાની પત્નીએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ રાજુ દ્વારા પોતાની પત્નીના ફોટો પોર્ન સાઇટમાં અપલોડ કર્યા, સાથે તેની પત્નીનો ફોન નંબર પણ શેર કર્યો. આખરે કંટાળીને રાજુની પત્ની દ્વારા તેના મિત્ર સાથે જવાની ફરજ પડી. આમ એક વખત ફરજ પડતાની સાથે રાજુ વારંવાર તેના અલગ અલગ મિત્રો સાથે તેની પત્ની માયાને મોકલી રહ્યો હતો. દરરોજ અનેક લોકો માયાના શરીરને ચૂંટતા હતા અને ધીમે ધીમે આ રોજનું કામ થઈ ગયું અને રાજુ તેની પત્નીને અલગ અલગ લોકો પાસે મોકલી અને રૂપિયા બનાવતો હતો અને જેનાથી એ મોજશોખ કરતો અને પોતે ઉછીના લીધેલા રૂપિયાઓનું દેવું પૂરું કરતો હતો. આમ રાજુ દ્વારા પોતાની પત્નીને મોકલી અને આવી રીતે પૈસા કમાવાનું શરૂ કર્યું હતું. જો રાજુની પત્ની ના પાડે તો રાજુ તેની પત્નીને પોતાની દીકરીને મારી નાખવાની ધમકી આપતો હતો. આવી રીતે રાજુ દ્વારા તેની પત્નીને આ કામની અંદર ધકેલવામાં આવી હતી. આમ આજે આ તેની પત્ની દ્વારા આવી રીતે વિરોધ ઉઠાવતા રાજુ ઉપર પોલીસ કાર્યવાહી થઈ છે અને આવી રીતે આગળની કાર્યવાહી ચાલુ છે. આગળના વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આભાર.